રાધનપુરમાં એમએલએ ગ્રાન્ટ ફાળવવામાં વહાલા દવલાની નીતિની ફરિયાદ સામે આવી છે। જિલ્લા બીજેપીની બેઠકમાં સરપંચ એસોસિએશનની રજૂઆત સામે આવી। તાલુકા સરપંચ એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી છે। જિલ્લા બીજેપી પ્રમુખ રમેશ સિંધવની રજૂઆત સામે આવી। બીજેપી સાથે જોડાયેલા હોવા છતાં ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ થઈ રહ્યો છે। ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। सरपंच है અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે। તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી। ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ। એ માલુમ કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે। અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામમાં તારી એમને જ છે। તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ